જય હિન્દ મિત્રો. તો મિત્રો 22 તારીખ 8મા મહિનાની ડે 3 એસએસડી નું ફિઝિકલમાં શું થયું? તો મિત્રો શું થયું છે ખબર છે? આજે બેસુને બોલાવી અંદર, બરાબર. પેલા તો વસ્તુ હતી કે ફોન એન્ડ ઘડિયાળ ને બધી બંધ કરાવી દીધું. કેમ કે જે વિડીયો વાયરલ થયા હતા વિદ્યાર્થીઓને ગુજરાતના, બરાબર, તેના લીધે સ્ટાફને બધી બંધ કરાવી દીધું. અંદર બેસને બોલાવી એ પેલા એ લોકોએ ઝીણી કાકરી જે હતી એ રેતીવાળી નખાવી દીધી. પેલી બેસને કીધું કે તમે ચેક કરી લો, જેને દોડવા માંગે છે દોડશે, ન દોડવા માંગે એને 8 તારીખ આપી. કેટલા દોડવા માંગ્યા તો લઈ જોઈએ, બરાબર. પેલી બેસ દોડી 70, એમાંથી 8 થી 9 જ પાસ થયા મિત્રો, બરાબર. બીજી બેસે દોડી હતી એમાંથી 10 થી 11. પછી વિદ્યાર્થીઓને ટેન્શન આવી ગયું, તો બધા શું કીધું કે અમારે હવે નથી દોડવું, એટલે કે અમને બીજી ડેટ આપો. તો એને 8 તારીખ આપી, બરાબર. તો જે 8 તારીખ આપી છે, બરાબર, જે એ વિદ્યાર્થીઓ જે બાકી રહ્યા છે 8 તારીખે દોડશે. પણ હવે થશે શું આગળ એ થશે કે હવે કાલે જે વસ્તુ જે છે ને એ રોડ માથે થવાની જઈ રહી છે, એવું કેવા મતલબ એવું જાણવા મળે છે કે રોડ માથે દોડાશે. હોપસો રોડ માથે જ દોડાવે. પણ જે બી અપડેટ છે આપણે બોય જે કાલે રનિંગ કરવા જઈ રહ્યો છે, આપણા એકેડેમીમાંથી પહેલો બોય દીક્ષિત, તમે એનો વિડીયો જોયો હતો, બરાબર. એ બી ટેન્શનમાં છે. હવે એ આપણને અપડેટ આપશે કે શું થવાનું છે શું નહીં. એટલે હું કાલે તમને અપડેટ આપીશ, બરાબર. હું આજે અન્યાય થઈ રહ્યો છે એ બાબતે એટલું જરૂરથી કહીશ કે પ્લીઝ જે બી આ વસ્તુ કન્ડક્ટ કરી રહ્યા છે વિદ્યાર્થીઓના ભવિષ્ય જોડે છેડા ના કરો, બરાબર. પ્લીઝ એમને એક સારો એવો ટ્રેક આપો દોડવા માટે, તાકી એમનું ભવિષ્ય આમાં સાથે સંકળાયેલું છે, તો તાકી એમાં મેં બેસ્ટ આપી શકે અને એમાં પાસ થઈ શકે. બસ એટલી જ મારી રિક્વેસ્ટ છે, બરાબર. બાકી પછી વાત નેક્સ્ટ વિડીયોમાં કર્યું. બાકી વિદ્યાર્થીઓ માટે ઓલ ધ બેસ્ટ. જય હિન્દ.